હેલો મિત્રો, મસ્ત મજાના પ્રશ્નો સોલ્વ કરીએ। આ પ્રશ્ન ટેટ 1 2014 માં પૂછાયા છે, તો આવા જ પ્રશ્ન આગળની ટેટમાં પૂછાવાના છે। તો ચાલો મસ્ત મજાનું સોલ્યુશન જોઈએ। તો પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણમાં નીચેનામાંથી કોની પ્રાથમિકતા સૌથી ઓછી છે? લગભગ જ્યારે આપણે કોઈ બાળકને ભાષા શિક્ષણ શીખવાડશું તો આના પર આપણે થોડુંક ઓછું ભાર મૂકીશું, બાળકને આના પર થોડુંક એની પ્રાથમિકતા ઓછી રાખશું। તો જો વાંચન, હવે ભાષામાં કોઈ આપણે ભાષા શીખ્યો હોય, ભાઈ વાંચતા તો આવડવું જ જોઈએ, તો વાંચન પર આપણે ભાર આપણે મૂકવાના છીએ। પછી વ્યાકરણ, તો કોઈ તમારું વાક્ય બનેલું હશે, વાતચીત કરીએ છીએ તો આપણે વ્યાકરણનો પણ ઉપયોગ કરીએ છીએ, વ્યાકરણ અંદર આવી જ જશે, તો વ્યાકરણ પર પણ આપણે ભાર મૂકવો પડશે, એને પ્રાથમિકતા આપવી પડશે। અવલેખન એટલે ભાઈ લખતા તો આવડવું જોઈએ બાળકને, તો એના પર પણ આપણે ભાર મૂકવો પડશે, પ્રાથમિકતા એને આપવી પડશે। તો અહીંયા ઓપ્શન જે બી છે એ આપણો સાચો જવાબ આવે કે ભાઈ શ્રવણ અને કથન, એટલે ભાઈ જે સાંભળે છે ને આપણે એને બોલીએ છીએ એના પર થોડીક આપણે એને પ્રાથમિકતા ઓછી આપીશું, તો આપણો સાચો જવાબ આવશે શ્રવણ અને કથન। તો આવા પ્રશ્ન પૂછાયા છે, તો એકવાર તમે આવા પ્રશ્ન એકવાર જોઈ લેજો, બરાબર। બીજો પણ સાથે સાથે આપણે પ્રશ્ન લઈ લઈએ કે ભાઈ શાળામાં કાયમી દફતર તરીકે કયા પ્રકારના ડોક્યુમેન્ટનો સમાવેશ થાય છે? તો આમાંથી જે જવાબ જોઈ લો ભાઈ, વય આપણે પત્રક, જે ઉંમરવાળા હોય તો હમણાં ઉંમરનો દાખલો પણ આપણે કહીએ છીએ, આપણે ઉંમરવાળા હોય એ આપણે પેલા પૈસા પડે છે તો એના માટે સ્કૂલમાં જઈને આ દાખલો કઢાવે છે, તો આ આપણે કાયમી ડોક્યુમેન્ટ છે સ્કૂલનું, બરાબર। પછી ડેડ સ્ટોક રજીસ્ટર, પછી આવક જાવક રજીસ્ટર, પછી આપણે પરિપત્રની કોઈ ફાઇલ હોય અને હુકમ ફાઇલ હોય, તો આ બધા કેવા ડોક્યુમેન્ટ છે? તો કાયમી ડોક્યુમેન્ટ છે સ્કૂલમાં, ભાઈ આના આપણે સ્કૂલમાં સાચવવાના જ છે, તો એકવાર તમે આ પણ થોડુંક જોઈ લેજો। તો સરસ મજાની આપણે ટેટ 1 ની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।